અહીંયા ગરનાળા પર ડામર રોડ બનાવવામાં આવ્યો છે અને બીજી બાજુ ગરનાળા પાસે 8 થી 10 ફૂટ જગ્યા છોડી દેવામાં આવી છે. આરએનબી અધિકારી જવાબ આપે અને વાત કરું તો જે બાજુ જગ્યા છોડી દેવામાં આવી છે ત્યાં જય અંબે ક્વોરી છે. રોડનું કામ પૂરું કર્યા પછી પણ 2 ફૂટ જગ્યા છોડીને જીસીબીથી માટી કામ કરવામાં આવ્યું છે. આટલું બધું સરસ કામ કોના માટે? હું જવાબ માંગુ છું. શા માટે આટલું બધું એક જગ્યાએ કામ કર્યું છે? જો મિત્રો તમે અહીંયા નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં. હું છું આપણો મિત્ર દિલીપસિંહ. આજ રોજ અહીંયા આવ્યો છું. તમે આ રોડ તમે જોઈ શકો છો. ઇન્દ્રાણથી સાઠાંબાબો રોડ જાય છે. અત્યારે હાલમાં ઇન્દ્રાણથી સાઠાંબા રોડ જાય છે આબો. અને રોડની વાત કરું તો અહીંયા એક હું ડીપ પર ઊભો છું. અહીંયા જે અંતર છે, અહીંયા આ ડીપનું અંતર છે એક્ઝેક્ટ. ડીપ બતાવજો તમે, રોડ બતાવજો. રોડથી આ જે ડીપ પર છું એક્ઝેક્ટ હું 8 ફૂટની અંતરમાં ઊભો છું અત્યારે. પરંતુ સૌથી મોટી વાત કરું તો અહીંયા આરએનબીના અધિકારીઓ સાહેબશ્રીએ અહીંયા શું કામ કર્યું છે તમને બતાવું છું મિત્રો. અહીંયા ગરનાળા પર રોડ બનાવ્યો છે, સામે જય અંબે ક્વોરી છે. અહીંયા રોડ ખસેડવાનું શું કારણ સમજાતું નથી, કારણ કે એક બાજુ તમે અહીંયા મિત્રો જોઈ શકો છો, સામે જૂનું ગરનાળું દેખાય છે. ત્યાં રોડ હતો તો અહીંયા કેમ રોડ ખસેડ્યો? આ મુખ્ય પ્રશ્ન રહ્યો છે. કારણ કે અહીંયા ગરનાળાની બાજુમાં કોઈ ગાડી ઉતારે તો હાલત તેની શું થાય? સામે મિત્રો તમને પણ અહીંયા જૂના ગરનાળા પણ બતાવું છું. અહીંયા અત્યારે વર્ષો જૂના જે ગરનાળા હતા અહીંયા તમે જોઈ શકો છો. આ અમારા ઈમાનદાર અધિકારીઓએ જૂના ગરનાળાને પણ ગટરમાં મૂકી દીધા છે અને રોડ બાજુમાં બનાવ્યો છે. રોડ અહીંયા હું સ્પષ્ટ કહું છું, અહીંયા રોડ ખસેડવામાં આવ્યો છે તે પણ જય અંબે ક્વોરીના કારણે. અને રોડ એક બાજુ ગરનાળા પર બનાવ્યો છે. અહીંયા 10 ફૂટ રોડ 500 ફૂટ સુધી ખસેડવામાં આવ્યો છે, કારણ કે વર્ષો પહેલાં અહીંયા કોઈ વણક ન હતો. વણક ફક્ત થોડોક હતો, આટલો બધો વણક ન હતો. પરંતુ અત્યારે તમે મિત્રો જોઈ શકો છો અહીંયા કેટલી બધી હદે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, તે પણ એક ક્વોરીના માટે. જે અહીંયા જે સ્પષ્ટ તમે હું કહી શકું છું કે અહીંયા ખોટું થઈ રહ્યું છે. અહીંયા ઈમાનદાર અધિકારી નથી, કારણ કે અહીંયા ઈમાનદાર હોય તો સામે રોડ સેન્ટરમાં બને, નહીં કે ગરનાળા પર બને, કારણ કે સામે એક ક્વોરી આવેલી છે. મિત્રો આ એક ગરનાળાની વાત નથી, આ દરેક ગરનાળા પર આ જ કામ કર્યું છે. કારણ કે તમે અહીંયા જોઈ શકો છો મારા અહીંયા કેટલી અંતર છે, અને અહીંયા તમે અંતર જુઓ મિત્રો. અને આની બિલકુલ સામે જય અંબે ક્વોરી આવેલી છે. અને તમે મિત્રો જોઈ શકો છો આ અધિકારી કેવું કામ કર્યું છે. અને તમે અહીંયા સામે આવી તમે ચલો મારી સાથે, હું તમને બતાવું છું મિત્રો કે બિલકુલ સામે એક ગરનાળાની બાજુમાં રોડ બનાવ્યો છે. તો આ ગરનાળાની બાજુમાં ઊંડો કેટલો ખાડો છે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો. અહીંયા કોઈ બાઇક લઈને કોઈ પડી જાય, બાઇક કોઈ નીચે પડી જાય તો શું તેની હાલત થાય? 10 ફૂટ ઊંડો ખાડો, 5 ફૂટ અંદર પાણી. શું તે વ્યક્તિ જીવશે કે બચશે? સમજાતું નથી. આ કેવો તે વિકાસ કરી રહ્યા છે અધિકારીઓ, સમજાતું નથી મિત્રો. અહીંયા આરએનબી રોડ ખાતાની જમીનમાં આ ક્વોરી માલિકો આ રીતે ઊંડી નહેર ખોદી નાખી છે. અહીંયા કોઈ નીચે પડે તો જવાબદારી કોની રહેશે? શું અધિકારીઓએ આ બાબતે શું પગલાં લેશે? હવે જોવાનું રહ્યું. કારણ કે અહીંયા કોઈ નીચે બાઇક લઈને પડી જાય તો તે જીવતું તો નહીં જ રહે, કારણ કે રોડની બાજુમાં 10 ફૂટથી વધારે પણ ઊંડા નહેર બનાવી છે. અને આ નહેર બનેલ જગ્યા રોડ ખાતાની છે, નહીં કે કોઈ પર્સનલ માલિકની. આભાર. વંદે માતરમ. દિલીપસિંહ ચૌહાણ. અંદર બતાવો. આટલું છે ને, અંદર જુઓ. બસ ઓકે. ચાલુ કરી. આ જૂનું રોડ, આ નવું. આ
જાદવ પેલફા